આજે અમે બાળકો જોડે માઇન્ડ ગેમ રમ્યા હતા, જેમાં સૌથી પહેલાં ઝલકભાઈ પોતાનું પરફોર્મન્સ બતાવવા આવે છે અને તે પ્રયત્ન કરે છે પણ એ નિષ્ફળ જાય છે. પછી મયુરભાઈ આવે છે, તે પણ પ્રયત્ન કરે છે. પહેલાં તો વિચારમાં પડી જાય છે પણ પછી એ ધીમે ધીમે એ ગેમને પૂર્ણ કરે છે. પછી બીજી ગેમ રમવા બ્રિઝલબેન આવે છે, તે પૂરી ના કરી એટલે પ્રિયાંશીબેન આવે અને હવે એ આઈડિયાથી પોતાની સૂઝબૂછથી આ ગેમ પૂર્ણ કરે છે, તે તમે જોઈ શકો છો. બીજી એક ગેમ રમવા દીપભાઈ આવે છે, પરંતુ એ પહેલા રાઉન્ડમાં જ પૂર્ણ કરી દે છે. પછી બીજી એક ગેમ રમવા ધ્રુવભાઈ આવે છે, તે ખૂબ સારો પ્રયત્ન કરે છે પરંતુ એ ગેમ પૂર્ણ કરી શકતા નથી. એ જ ગેમને પૂરી કરવા માટે તિશાંગભાઈ આવે છે, તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે. પછી ઉર્વીબેન આવે છે, ઉર્વીબેનનો ખૂબ સારો પ્રયત્ન હતો પરંતુ એ પણ ગેમ પૂર્ણ કરી શકતા નથી. ત્યાર પછી આવશે કાર્તિકભાઈ. હવે કાર્તિકભાઈ પણ નિષ્ફળ જાય છે આ ગેમ પૂર્ણ કરવા માટે. પછી આવે છે પિનલબેન, પિનલબેન પણ પૂર્ણ કરી શકતા નથી. પછી આવે છે યુવરાજભાઈ, યુવરાજભાઈ ખૂબ જ મથામણ કરે છે ગેમ પૂર્ણ કરવા માટે, ખૂબ સારો પ્રયત્ન કરે છે તેમને, પરંતુ એ પણ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે અને એ ગેમ પૂર્ણ કરી શકતા નથી. ત્યાર પછી આવે છે ભૂમિકાબેન, એ પણ ગેમ પૂર્ણ કરવા ખૂબ સારો પ્રયત્ન કરે છે. બાળકોને ખૂબ મજા આવી જાય છે આવી અમારી માઇન્ડ ગેમની રમત રમવામાં. તમે જોઈ શકો છો કેટલું મથામણ કરે છે પરંતુ એ પણ તો છેલ્લે નિષ્ફળ જાય છે. તમે જોઈ શકો છો એ પણ આ ગેમ પૂર્ણ કરી શકતા નથી. પછી આવે છે નક્ષભાઈ, એ પણ ખૂબ સારો પ્રયત્ન કરે છે. જો તમને વિડીયો ગમે તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો બાળકોના અમારી ચેનલ પર આવતા જ રહે છે. નક્ષભાઈ ખૂબ સારો છેલ્લા સુધી પ્રયત્ન કરે છે પણ એક થોડીક ભૂલના કારણે એ પણ રહી જાય છે. હવે સ્વીટીબેન આવે છે અને એ ખૂબ ચાલાકીથી આ ગેમને રમવાનો પ્રયત્ન કરે છે અને ધીમે એ ગેમ પૂર્ણ કરે છે અને ખૂબ સારી રીતે જીતી પણ જાય છે. જોઈ શકો છો તમે કેવી રીતે સ્વીટીબેન આ ગેમ પૂર્ણ કરે છે. સ્વીટીબેને ગેમ પૂરી કરી એ માટે કોમેન્ટમાં જરૂરથી એક વખત એમને ધન્યવાદ કહેજો. ઓકે, ગુડ બાય.